નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોરમાં YNN ન્યૂઝના અહેવાલની સીધી અસર જોવા મળી છે અને જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું। મળતી માહિતી મુજબ સાદલી અવાખલ મેઇન રોડ ઉપર ખુલ્લામાં ફેંકાયેલા બાયોમેડિકલ વેસ્ટના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। YNN ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવતા જ આરોગ્ય વિભાગ સ્થળ ઉપર પહોંચ્યું હતું। તાલુકા હેલ્થ ઓફિસર જિગ્નેશ વસાવા સહિતની ટીમે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી। ત્યારે પ્રાથમિક તપાસમાં મળેલો બાયોમેડિકલ વેસ્ટ ખાનગી હોવાનું સામે આવ્યું છે। આ રજળતા મળેલા મેડિકલ વેસ્ટનું પંચનામું કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો મામલતદાર અને શિનોર પોલીસને જાણ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી માટે તંત્ર સક્રિય બન્યું છે। આમ YNN ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું અને બાયોમેડિકલ વેસ્ટના મામલે તપાસ શરૂ કરી છે। કુણાલ દરજી, શિનોર। આ સાદલી અવાખલ રોડ છે। કોઈક અજાણ્યા ઈસમ દ્વારા આ રોડના સાઈડમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવાની અમને જાણ થતાં અમે સ્થળ પર હાજર થયા છીએ અને જોયું છે તો એ સરકારી સપ્લાયનો જે આવે છે તે જોવા મળેલ નથી, પરંતુ તેમાં પ્રાઇવેટમાં વપરાતા ઇન્જેક્શન ડેક્સોમિથાઝોન, પેન્ટોપ્રાઝોલ જેવા એમ્પ્યુલ અને વાયલ જોવા મળેલ છે। તો આ બાબતની જાણ અમે મામલતદારશ્રીને કરેલ છે, પોલીસને કરેલ છે અને ગ્રામ પંચાયતને કરેલ છે અને એની ઊંડી તપાસ અમે શરૂ કરી દીધી છે। Subscribe now and press the bell icon. Never miss an update.